ગાંધીનગર જિલ્લા પંચાયતની 7 મહત્વની સમિતિઓના ચેરમેનોએ વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે, જેને પગલે પંચાયત કેમ્પસમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। પાટનગર નેટવર્ક ન્યૂઝને આપેલી એક્સક્લુઝિવ બાઇટમાં મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન મહેશજી ઠાકોરે જિલ્લામાં મહિલા સશક્તિકરણને અગ્રતા આપવાની નેમ વ્યક્ત કરી છે, જ્યારે બાંધકામ સમિતિના ચેરમેન વાસવ દત્તા પટેલે રસ્તા પુલ સહિતના સર્વાંગી વિકાસના કામોને ઝડપથી પૂર્ણ કરવા માટે તાત્કાલિક પ્લાનિંગ શરૂ કરવાની જાહેરાત કરી છે। તમામ સમિતિઓને પ્રથમ બેઠક આજે એક જ દિવસે યોજાઈ હતી। આ પ્રસંગે ચેરમેનોને વધાવવા માટે મોટી સંખ્યામાં સમર્થકો અને શુભેચ્છકો ઉમટી પડ્યા હતા, જેમની સુવિધા માટે પંચાયત કેમ્પસમાં ખાસ શામિયાણું પણ તૈયાર કરવામાં આવ્યું હતું। महिला અને બાળ વિકાસ સમિતિ ચેરમેન તરીકે હું ગાંધીનગર જિલ્લા સંગઠન અને બધાનો હું આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। આગામી જે પણ વર્ષોમાં જે પણ મારામાં અંડરમાં જે આવતા કામો હું સરસ રીતે નિભાવીશ અને સારા એવા કામ કરીશ, હું એવી ખાતરી આપું છું। જય હિન્દ, જય ભારત। ભારતીય જનતા પાર્ટીએ મારા પર ભરોસો કરીને આ પદ મને જે આપ્યું છે એના માટે હું છેવાડાના લોકો સુધી જે કામ રહી ગયું છે એ આગલા 5 વર્ષમાં પૂરું કરવાની બાંયધરી આપું છું।